જય શ્રી કૃષ્ણ. સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર. કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો વડોદરા શહેરના ગોત્રી રોડ ઉપર આપણને ઇસ્કોન ટેમ્પલ જોવા મળે છે. વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. સાથે મળીને આપણે દર્શન કરીશું શ્રી કૃષ્ણ ભગવાનના. અને મંદિરની એક્ઝેક્ટ બાજુની સાઈડ ઉપર ગોવિંદાસ રેસ્ટોરન્ટ પણ આવેલી છે. તો ત્યાં આગળ ભોજનની શું સુવિધા છે તે પણ તમને જાણવા મળી જશે. અત્યારે સાંજના 5 વાગ્યાનો સમય થયો છે. મંદિરના ગેટની એક્ઝેક્ટ સામેની સાઈડ ઉપર પાર્કિંગ એરિયા બનેલ છે. હવે આપણે પ્રવેશ કરીશું ગેટની અંદરની સાઈડ ઉપર. અહીંયા તમે સુંદર આ ગેટના દ્રશ્ય જોઈ શકો છો. મંદિરનો પ્રવેશ દ્વાર આપણને પૂરબ સાઈડ ઉપર બનેલું જોવા મળશે. જ્યારે આપણે સાંજના સમયે દર્શન કરવા આવીશું તો સૂર્યદેવના દર્શન આપણને મંદિરના પાછળના ભાગમાં થવાના છે. જ્યારે આપણે મંદિર પરિસરની અંદર પ્રવેશ કરીએ છીએ ને અને ઉપરની સાઈડ ઉપર જોઈશું ને તો મોટું ગુંબજ બનેલું જોવા મળશે. જ્યાં આગળ શ્રી કૃષ્ણ ભગવાનની લીલા પણ દર્શાવવામાં આવેલી છે. कृष्ण करे आत्मा मेरी, कृष्ण 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 करे आत्मा मेरी, तुझ पे ओ कान्हा पली बन जाऊं सांझ सवेरे. તો આપણા દર્શન સુંદર રીતે થઈ ગયા છે. હવે આપણે પ્રદક્ષિણા કરીશું મંદિરની. જ્યારે આપણે મંદિરના પાછળના ભાગમાં આવીશું ને તો અહીંયા સરસ મજાનું નાનકડું એવું ગાર્ડન પણ બનેલું જોવા મળશે. અહીંયાથી તમે પ્રસાદી પણ લઈ શકો છો. 2 બુંદીના લાડુ 40 રૂપિયાની અંદર આપણને આપવામાં આવતા હોય છે. તો ચાલો ગોવિંદાસ રેસ્ટોરન્ટ્સની અંદર આપણે પ્રવેશ લઈશું. બહારના સાઈડના દ્રશ્ય રેસ્ટોરન્ટ્સના કંઈ આ રીતના તમને નજર આવવાના છે. નીચેની સાઈડ ઉપર તમને નાસ્તા માટેની વેરાયટીસ મળતી જોવા મળશે અને ઉપરની સાઈડ ઉપર તમે જશો તો પ્યોર ગુજરાતી થાળી તમે ભોજનની અંદર ગ્રહણ કરી શકશો. 150 રૂપિયા પર પર્સનના વસૂલ કરવામાં આવશે અને આપણને આ રીતની ભોજનવાળી થાળી પીરસવામાં આવશે. નાસ્તાની અંદર આપણને ખમણ, ઇડલી, દહીંવડા, વડાપાવ ઘણી બધી એવી વેરાયટી જે આપણને નીચેની સાઈડ ઉપર મળતી જોવા મળશે. ગેટની બાજુની સાઈડ ઉપર નાનકડું ગાર્ડન પણ બનેલું છે જ્યાં નાના બાળકો એન્જોય કરી શકશે અને વૃદ્ધ માણસો આરામ કરી શકશે. તો તમે પણ તમારી ફેમિલી સાથે અહીંયા પધારી શકો છો. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી સંપૂર્ણ ડિટેલ તમને જાણવા મળી ગઈ હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્ર સાથે આ વિડીયોને પણ શેર કરી શકો છો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત,